ગોલ્ડ ફિશિયન્ટ નામનું પક્ષી દુનિયાનું સૌથી ખૂબસૂરત પક્ષી છે એવું કહેવામાં આવે છે. સવારે નાસ્તા પહેલાં પલાળેલી બદામ ખાવાથી ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે તેમાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ અને વિટામિન પ્રોટીન, ફાયદાકારક પણ ઓમેગા 3 અને ઓમેગા 6 આવેલા હોય છે. વિશ્વનું સૌથી મોંઘું પુસ્તક એ કોડેક્સ લેટેસ્ટ છે. શું તમને આ પુસ્તક પહેલાં ખબર હતી? તો કોમેન્ટની અંદર જણાવવાનું ભૂલતા નહીં, અને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો, તમારું જે હૃદય છે તે લેફ્ટમાં નહીં, એટલે કે ડાબી સાઈડ નહીં, પરંતુ છાતીની વચ્ચે વચ હોય છે. અને તમને એ ખબર છે કે હિટલર ખૂબ જ ક્રૂર એટલે કે ખરાબ હોવા છતાં પણ તે શાકાહારી હતો. હિન્દી ભાષામાં સૌથી વધુ ઉપયોગ કરવાવાળો શબ્દ એ નમસ્તે છે. 12 જૂન 2015ના રોજ બારિયાના મધ્યપ્રદેશમાં ટ્રેનને ટ્રકની જેમ ધક્કો મારીને શરૂઆત કરી હતી. ખરેખર આ ક્લેશ સબલગઢ ટ્રેન ઓવરહીટિંગના કારણે એન્જિન તેનું અટકી ગયું હતું. અને મિત્રો, દુનિયાનું સૌથી વધારે સોનું એ દક્ષિણ આફ્રિકામાં પ્રાપ્ત થાય છે. કેરી આજથી આશરે 5000 વર્ષ પહેલાં ભારતમાં સૌથી પહેલાં વાવેતર તેનું કરવામાં આવ્યું હતું. અને મિત્રો, મોરેશિયસમાં 50% હિન્દુઓ રહે છે અને બાકીના 50% મુસ્લિમ અને ખ્રિસ્તીઓ રહે છે. અમદાવાદમાં સ્થિત વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે. તેમાં 1,10,000 પ્રેક્ષકોની ક્ષમતા છે એવું કહેવામાં આવે. હવે તમે અમને કોમેન્ટની અંદર જણાવો કે કેટલાની ક્ષમતા તે ધરાવે છે. નોર્વે એક એવો દેશ છે જ્યાં 76 દિવસ સુધી સૂર્ય ડૂબતો નથી, એટલે કે 74 દિવસ સુધી એકને એક દિવસ જ રહે છે, રાત થતી નથી. 74 દિવસ પછી ત્યાં રાત થાય છે.